ઓપરેશન સિંદૂરની સફળતા પર પીએમ મોદીને સંસદમાં વિશેષ સન્માન. દિલ્હીના સંસદ ભવનમાં આજે સવારે રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન સંસદીય દળની મહત્વની બેઠક મળી હતી. સભાનો આરંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ જોડાયેલા સાંસદોની હાજરીમાં થયો. આ બેઠકમાં વડાપ્રધાન મોદીનું તમામ સભ્યો દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતા બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વિશેષ રૂપે રક્ષા પ્રધાન રાજનાથસિંહે મોદીને હાર પહેરાવી સફળતા ઉપર શુભેચ્છા પાઠવી હતી. ત્યારે સભ્યે ગૃહ હર હર મહાદેવના ઉન્નાદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. મોદીજીને ધૈર્ય, નેતૃત્વ અને ભારતની રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રે અપાયેલા યોગદાન બદલ એપ્રુવલ અપાયું હતું. આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું કે ઓપરેશન સિંદૂર ભારતની સંરક્ષણ ક્ષમતા અને ઉચ્ચ સંકલ્પનું દાયકાની તૈયારીઓનું પરિણામ છે. આતંકવાદ અને તેના સમર્થકોએ જાણ્યું કે ભારત કોઈ પણ પડકારોનો ખમ પાથરી શકે છે. બેઠકમાં આગામી એજન્ડા, રાજ્યસભા, લોકસભાની કામગીરી અને એનડીએને સંબોધિત કરવાના આયોજન અંગે પણ ચર્ચા થઈ હતી. વડાપ્રધાન મોદીએ ગઠબંધનના છેડા છણ્યા સંગઠનને વધુ મજબૂતી આપી દેશવાસીઓને સ્થાયી અને સુરક્ષિત ભવિષ્ય આપવાનો વિશ્વાસ કર્યો. આવી અસામાન્ય સફળતા બાદ એનડીએ દળમાં નવા ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર જોવા મળ્યો છે.